ઘરની સેના અને ક્ષત્રિય અગ્રણી દ્વારા સુરેન્દ્રનગર કમિશનરને રજૂઆત કરી મહારાણા પ્રતાપને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા માંગ કરી મહારાણા પ્રતાપ ચોકમાં દુધરેજ શિવ શાહ બ્રિજ પાસે પ્રતિમા મૂકવા માંગ કરાઈ રહી છે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરના હેરિટેજ સ્થળોને વિકસાવવા ખાતરી આપી। आज रोज श्री राजपूत करणी सेना सुरेन्द्रनगर जिला तेमज सुरेन्द्रनगर शहर की टीम द्वारा आज अपना महानगरपालिका कमिश्नर श्री ने एक रजूआत करवामां आवेल कि महाराणा प्रताप चौक जे छे एनटीएम स्कूल सामे ये जे सर्कल है त्या सारू भव्य स्टेच्यू महाराणा प्रतापનું મૂકવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લાને જ્યારે હેરિટેજમાં સમાવેશ કરતા હોય તો ત્યારે એક તો સ્ટેચ્યુ મૂકવાથી જે આવનારી પેઢી છે એમને પણ ઇતિહાસથી જાણકાર રહે કે મહારાણા પ્રતાપ કોણ છે અને એને જોઈને પ્રેરિત થાય આવનારા યુવાનો પણ। અને બીજું એક સ્ટેચ્યુની પણ માંગણી કરે છે જે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ આ બંને પુરુષો મહાપુરુષો કહેવાય આપણા દેશના। તો શિવાજી મહારાજનું સ્ટેચ્યુ પણ અમે માંગણી કરી છે કે આપણે જે શિવસા મેડિકલ કોલેજ છે એની સામે જે પુલ ઉતરતા તે જગ્યાએ જો એન્ટ્રીમાં શિવાજી મહારાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવે તો સુરેન્દ્રનગરની સુંદરતામાં વધારો થશે અને યુવાનો અને આવનારી પેઢી પણ એનાથી પ્રેરણા લેશે। ઓકે શું કહેશો આજે? જય ભારત સાથ જણાવવાનું કે આજે રાજપૂત કરણી સેના દ્વારા કમિશનર સાહેબને આજે રજૂઆત કરવામાં આવી છે કે આપણા વીરો જે રાણા પ્રતાપ હતા, શિવાજી મહારાજ હતા, એમની એક યાદગીરીના ભાગરૂપે આ વીરોને સ્ટેચ્યુ મૂકવા જોઈએ સુરેન્દ્રનગરમાં અને સારા સ્ટેચ્યુ મૂકવા જોઈએ। તો આજે અમારા કરણી સેનાના યુવાનોએ ખૂબ સર્વે કરી અને યુવાનોના પ્રોત્સાહનના ભાગરૂપે દરેક સમાજના હતા રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ માત્ર ક્ષત્રિય સમાજના નહોતા પણ દરેક સમાજ માટે થઈને લડ્યા હતા। દરેક સમાજના ને ગર્વ થાય એવા સ્ટેચ્યુ મૂકવામાં આવે એવી અમે આજે માગણી મૂકી છે અને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે કે આ સ્ટેચ્યુ હોવા જ જોઈએ અને ખૂબ સારી રીતના સુરેન્દ્રનગરને શોભે એવા આપણે બનાવશું એવી અમને ખાતરી છે।